ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરા જિલ્લાના થરાદ શહેરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી. વાવથરા સ્વીગામ રાજપૂત સમાજ દ્વારા ભવ્ય અને ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉત્સાહભેર જોડાયા. કાર્યક્રમની શરૂઆત મહારાણા પ્રતાપના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા, દેશભક્તિના નારા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમગ્ર થરાદ શહેર દેશપ્રેમના રંગે રંગાઈ ગયું. કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે ડીડી રાજપૂતે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે મહારાણા પ્રતાપ માત્ર એક યોદ્ધા જ નહીં પરંતુ સ્વાભિમાન, શૌર્ય અને રાષ્ટ્રભક્તિના પ્રતીક છે. સમાજના યુવાનોએ તેમના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લઈ સમાજ અને રાષ્ટ્ર સેવામાં આગળ આવવું જોઈએ. તેમણે સમાજમાં એકતા જાળવી શિક્ષણ અને સંસ્કૃતિના સંવર્ધન માટે સહકાર આપવાની અપીલ પણ કરી. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા મહારાણા પ્રતાપના જીવન પ્રસંગોનું સ્મરણ કરી તેમની વીરતા અને બલિદાનને યાદ કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય માહોલમાં પૂર્ણ થયો. એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ. વાવથરા સુઈગામ રાજપૂત સમાજ દ્વારા તેમજ સમગ્ર થરાદની જાહેર જનતા દ્વારા આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ ઉપર મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલમાળા કરવામાં આવી. હિન્દુ રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર, આન બાન શાનના પ્રણેતા, સ્વાભિમાન ખાતર જેમણે પોતાના બલિદાનની આહુતિ આપી દેશભક્તિ માટે પોતાના પ્રાણની ન્યોછાવર કરી એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ ઉપર સમગ્ર પંથક ગૌરવ અનુભવે છે અને સાથે સાથે મહારાણા પ્રતાપની એમની જન્મ જયંતિ ઉપર એમને શુભકામના પાઠવે છે, હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે.